વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરમાં આપણે સ્ફટિકની સ્ફટિક લેટિસ લાક્ષણિકતાઓ જોઈ હતી. મારે સ્ફટિક લેટિસ લાક્ષણિકતાઓ પરથી એકમ કોષ પર જોવું છે, પણ એ પહેલાં લાક્ષણિકતાને ફરી એકવાર યાદ કરી લઈ. લેટિસમાંના દરેક બિંદુને લેટિસ બિંદુ કહે છે. લેટિસ બિંદુ એ દરેક ઘટકનું પ્રતિનિધિત્વ કરે છે. આ ઘટક કણો તરીકે પરમાણુ, અણુ અથવા તો આયન હોય છે. લેટિસ બિંદુને સીધી રેખા વડે જોડવામાં આવે તો ચોક્કસ ભૌમિતિક ખ્યાલ આવે છે, એટલે કે ચોક્કસ ભૂમિતિનો નિર્દેશ કરે છે. આના પરથી સૌપ્રથમ હું એક પરિમાણમાં એકમ કોષ જોવાનો છું. એક પરિમાણમાં એકમ કોષ. મિત્રો, એક પરિમાણમાં એકમ કોષ જોવા માટે એક જ ડાયમેન્શનમાં પરમાણુને દર્શાવવા પડે, લેટિસને દર્શાવવા પડે. એના માટે હું સિક્કાનો ઉપયોગ કરીને કેટલાક પરમાણુ દોરી રહ્યો છું. આપ જોઈ શકતા હશો. આવા પરમાણુને હું ઘણા બધા વાર દર્શાવું છું બાજુમાં. મિત્રો, મેં અહીંયા એક પરિમાણમાં લેટિસ બિંદુની એટલે કે મોટિફની ગોઠવણી કરી છે. આ લેટિસ બિંદુ પર જે પરમાણુ મૂકવામાં આવે એને મોટિફ તરીકે ઓળખવામાં આવે. એટલે આ એક મોટિફ છે. આ બિંદુ છે લેટિસ બિંદુ. એની ઉપર મેં આખો એક પરમાણુ, અણુ અથવા આયન મૂકેલો છે. તેને મોટિફ તરીકે ઓળખવામાં આવે છે. આ લેટિસમાંના દરેક બિંદુને લેટિસ બિંદુ એટલે કે આ પરમાણુ, અણુ કે આયન છે તેનું કેન્દ્ર નક્કી કરી લો. એટલે આ બધાનું એક કેન્દ્ર નક્કી કરી દઉં છું. આ બધાનું એક કેન્દ્ર છે. લેટિસમાંના દરેક ઘટકનું પ્રતિનિધિત્વ કરે છે અને તે પરમાણુ, અણુ કે આયન હોય છે. પરમાણુ, અણુ કે આયન, આ દરેક બિંદુ. એવી રીતે આ બાજુ પણ અનંત સુધી હશે, આ બાજુ પણ અનંત સુધી હશે. આ દરેક બિંદુ એ અણુ, પરમાણુ કે આયન છે. હવે ત્રીજો મુદ્દો ખાસ, તેના પરથી જ એકમ કોષની સમજૂતી મળે છે. લેટિસના દરેક બિંદુને સીધી રેખા વડે જોડવામાં આવે તો લેટિસની ભૂમિતિનો ખ્યાલ આવે છે. હું આ દરેક બિંદુને હું જોડી દઉં છું. આ બિંદુને મેં જોડી દીધું, આ બિંદુને જોડી દીધું, આને જોડી દીધું, આને જોડી દીધું. મિત્રો જો અહીંયા રિપીટેશન કેટલું થાય છે, આટલાથી આટલું એ વારંવાર રિપીટેશન છે. આટલું છે એ જ અહીંયા છે, એ જ પાછું અહીંયા, એ જ પાછું અહીંયા. આ વારંવાર રિપીટેશન થયા કરે છે. એટલે હું આટલા ભાગને એકમ કોષ તરીકે ઓળખીશ. આટલા ભાગને શેના તરીકે ઓળખીશું? એકમ કોષ. આ એકમ કોષ કોનો છે? તો એક પરિમાણમાં એકમ કોષ છે. એવી રીતે દ્વિપરિમાણમાં પણ એકમ કોષની કલ્પના કરી શકાય. એક પરિમાણમાં આવો એક જ પ્રકારનો એકમ કોષ મળે એને ટૂંકમાં આવી રીતે પણ દર્શાવી શકાય. આ જે મેં છેડા પરના બે બિંદુઓ દોરેલા છે તે અણુ, પરમાણુ કે આયન છે, એના કેન્દ્ર જ દર્શાવેલા છે. અને આ એક માત્ર કલ્પનાઓ એક લીટી છે. તેને શેના વડે સમજાવું છું? એકમ કોષ વડે. એવું જ હું દ્વિપરિમાણમાં એકમ કોષ દોરું. દ્વિપરિમાણમાં એકમ કોષ. દ્વિપરિમાણમાં એકમ કોષ દોરવા માટે હું આવા જ પરમાણુની લાઈન હું નીચે દોરી દઉં છું અને વારંવાર લાઈન દોરું છું. વિદ્યાર્થી મિત્રો, આ મેં એક લાઈન દોરી, એની નીચે જ એ લાઈન જેવી જ નીચે બીજી હું એ લાઈન દોરું છું. મિત્રો, આ પણ એ પ્રકારની લાઈન થઈ. હવે હું દરેકના કેન્દ્રને લેટિસ બિંદુ તરીકે ઓળખું છું. દરેકના કેન્દ્રને હું શેના તરીકે ઓળખું છું? લેટિસ બિંદુ તરીકે ઓળખું છું. ઓકે. હવે હું આ પેલા ચાર બિંદુને નજીકના પેલા ચાર બિંદુને જોડી દઉં છું. મિત્રો, આ રચના નીચેની બાજુ પણ અનલિમિટેડ એટલે કે અનંત સુધી છે,
ડાબી બાજુ પણ, જમણી બાજુ પણ, ઉપર પણ બધી બાજુ વિસ્તરેલી છે. તો હું એક રચના દોરું છું તો કંઈક આવા પ્રકારની રચના જોવા મળે, ચોરસ જેવું તમે જોઈ શકો છો. તો આ ચોરસને હું એકમ કોષ તરીકે ઓળખીશ. આની બે બાજુ છે એટલે આ એક બાજુને એ કહીશ, બીજી બાજુને બી કહીશ. અહીંયા જુઓ, દરેક પરમાણુની સંખ્યા સરખી છે એટલે સાઈઝ સરખી છે એટલે એ અને બી સરખા થાય છે. શું થાય છે? એ બરાબર બી થાય છે. વળી આ ખૂણો જુઓ, આ ખૂણો પણ 90 અંશનો છે એટલે કે આ ખૂણાને હું ગેમા, એ અને બી વચ્ચેનો ખૂણો છે એને હું ગેમા કહું છું. ગેમા બરાબર 90 ડિગ્રી. મિત્રો આ એવી એક રચના છે. હવે એની જગ્યાએ હું બી રચના કરું તો શું થશે કે આ પરમાણુની વચ્ચેથી આવી રીતે એક પરમાણુની લાઈન દોરી શકાય. ખ્યાલ આવે છે? વળી એક બીજી વાત બતાવું છું તમને. આમાં જો આ જ પરમાણુમાં હું આવી રીતે કંઈક રચના દોરું, આકૃતિ પરથી તમને ખ્યાલ આવતો હશે. અહીંયા 5 પાસેના હું દરેક બિંદુને જોડી દઉં છું તો પણ આ એ બાજુ થઈ, આ બી બાજુ થઈ, એ અને બી, કેમ કે બંને સરખી છે. વળી પાછો આ ખૂણો પણ કેવો છે? 90 ડિગ્રીનો છે એટલે કંઈક આના જેવું જ છે. ખ્યાલ આવે છે? આ જ વસ્તુ વારંવાર રિપીટ થયા કરે છે. એવી રીતે આ વસ્તુ પણ આમાં આગળ રિપીટ થયા કરશે, આવી રીતે આગળ રિપીટ થયા કરશે. તો આની શેના તરીકે ઓળખવામાં આવે છે? એકમ કોષ. દ્વિપરિમાણમાં એ પ્રકારની લાઈન છે. જો આ પરમાણુ વચ્ચે ગોઠવું તો બી પ્રકારની લાઈન થાય. એ રીતે એ બી પ્રકારની લાઈન કરું તો પણ મને અલગ પ્રકારની ભૌમિતિક રચના, અલગ પ્રકારનો એકમ કોષ મળી શકે. એવી રીતે હું જો સી પ્રકારની થોડીક અલગ રીતે, થોડાક અલગ ખૂણાથી હું દર્શાવું, પરમાણુને દોરું તો કંઈક અલગ પ્રકારની રચના મળે. આવી રીતે દ્વિપરિમાણમાં હું રચના દોરતો જાઉં તો કુલ મને 5 પ્રકારની ભૌમિતિક રચના મળે, જે તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો. આ સ્ક્રીન પર તમે જે જોઈ રહ્યા છો એ 5 પ્રકારની ભૌમિતિક રચના એ દ્વિપરિમાણની રચના પરથી દોરી શકાય. ઓકે, હવે આપણે ત્રિપરિમાણમાં ભૌમિતિક રચના સમજીએ. ત્રિપરિમાણમાં ભૌમિતિક રચના આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો. એ સ્ક્રીન પર જોઈ રહ્યા પ્રમાણે ત્રિપરિમાણમાં ભૌમિતિક રચના દોરું તો કંઈક આવી ભૌમિતિક રચના થાય. આ ભૌમિતિક રચનાને હું બધા કેન્દ્રોને હું જોડી દઉં તો તમે આ બાજુની આકૃતિ જોઈ રહ્યા છો, જમણી બાજુની આકૃતિ જોઈ રહ્યા છો, તેવો કંઈક મને રચના પ્રાપ્ત થાય. આ રચનામાં જે ડાર્ક કરેલો ભાગ છે તે એકમ કોષ છે. તે શું છે? એકમ કોષ. હું એને ત્રિપરિમાણમાં દોરું તો કંઈક આવી રીતે દોરી શકાય. કંઈક આવી રચના થઈ છે. મિત્રો આમાં તમને સમજાવી શકતો નથી કેમ કે તમને બધું જ એક સરખું જેવું દેખાય, છતાં પણ સમજવાની કોશિશ કરી. હું આમાંનો કોઈ પણ એક બ્લોક લઉં છું, ડાર્ક પેનથી બતાવું જેથી તમને ખ્યાલ આવે. હું એક બ્લોક લઉં છું. આકૃતિમાં મેં એક બ્લોક લીધો છે, ડાર્ક બ્લોક.
ઘાટા રંગથી મેં દર્શાવેલો છે. મિત્રો આને પણ હું દરેક બાજુને હું A B C એવી રીતે દર્શાવી શકું. ધારો કે આડી લાઈન છે તેને A, ઊભી લાઈન છે એને B કહું, અને ત્રાસી લાઈન છે એને C કહું. આવી રીતે દર્શાવી શકું. મિત્રો આ બ્લોકને હું અલગથી નીચે દોરું છું, સાઈડમાં દોરું છું, જેથી તમને સરળતાથી એ બ્લોક સમજી શકો. મિત્રો મેં અહીંયા એ બ્લોક દોરેલો છે. આ બ્લોકમાં હું આ બાજુને હું A કહું છું. એવી રીતે સાઈડની બાજુ છે એટલે આગળની આડી લાઈન છે એને B કહું છું, B બાજુ, અને ઊભી લાઈનને હું C કહું છું. તમે એવી રીતે પણ સમજી શકો, A લાઈન તે X અક્ષ છે, B લાઈન તે Y અક્ષ છે, અને C લાઈન તે Z અક્ષ છે. મિત્રો ખાસ ધ્યાન રાખજો, હવે જે બોલવા જઈ રહ્યો છું તે A અને B વચ્ચેનો ખૂણો. મારી પાસે 3 ખૂણા અને 3 બાજુ છે, A B C, અને 3 ખૂણા છે આલ્ફા, બીટા અને ગેમા. ખાસ ધ્યાન રાખજો, હું A અને B વચ્ચેનો ખૂણો લઉં છું, A અને B. તો A અને B એટલે આ બે સિવાયનો ત્રીજો ખૂણો, એટલે આ ખૂણો છે ગેમા. B અને C વચ્ચેનો ખૂણો એટલે કે આ B અને C વચ્ચેનો ખૂણો, તો B અને C સિવાયનો ખૂણો છે આલ્ફા, એટલે આ ખૂણાને હું શું કહીશ? આલ્ફા. એવી રીતે A અને C, AC બાજુનો જે ખૂણો છે એટલે A અને C ની નીચેના સિવાયનો ખૂણો એટલે કે બીટા, તો આ ખૂણો કયો છે? બીટા. મિત્રો આ એકમ કોષ વારંવાર પુનરાવર્તિત થાય છે બધી બાજુ, ચારેય બાજુ. એટલે આપણે આખી ભૌમિતિક રચના સમજવા માટે આખી ભૌમિતિક રચના નહીં સમજીએ, પરંતુ માત્ર એકમ કોષ જ સમજીશું. એટલે એકમ કોષ પરથી આપણને દરેક માહિતીનો ખ્યાલ આવી શકે. એના માટે 3 બાજુ ABC અને 3 ખૂણા આલ્ફા, બીટા અને ગેમાને સમજવા જરૂરી હોય છે. એટલે કે 3 બાજુ છે, 3 બાજુ કઈ કઈ છે? A B C. 3 ખૂણા છે, 3 ખૂણા કયા? A અને B વચ્ચે, A અને B, સ્મોલ b વચ્ચે ગેમા, B અને C વચ્ચે, B અને C આકૃતિ પરથી પણ જોઈ શકશો, B અને C વચ્ચે આલ્ફા, અને A અને C વચ્ચે બીટા ખૂણો છે. મિત્રો આ બે બાબતો પરથી આપણે એકમ કોષની લાક્ષણિકતાઓ લખી શકીએ. હવે જોઈએ એકમ કોષની લાક્ષણિકતાઓ. એકમ કોષની લાક્ષણિકતાઓ. પહેલી લાક્ષણિકતા, બે લાક્ષણિકતા છે કુલ. એકમ કોષની બે લાક્ષણિકતા, લાક્ષણિકતા પણ કહેવાય ને ખાસિયત પણ કહેવાય. બે લાક્ષણિકતાઓ છે. તેના પરિમાણની ત્રણેય ધારો, જે આ એકમ કોષ દર્શાવ્યો છે તેને ધાર તરીકે. મિત્રો તમે આની તમારી રૂમની કલ્પના સાથે કલ્પના કરશો તો સરળતાથી સમજી શકો. તમારી રૂમનું જે નીચેનું ફ્લોરિંગ એટલે કે નીચેનું તળિયું છે એ તળિયું આ છે, અને ઉપરની છત આ છે. આજુબાજુની 4 દિવાલો તમે કલ્પના કરી શકતા હશો. તમે કોઈ પણ એક ધાર લો તો એ ધારને તમે A કહો, બરાબર એની ઉપરની ધાર છે એવી જ ધાર, એને પણ A કહેવાય. એની સામેની ધાર એ પણ A કહેવાય, એની નીચેની ધાર એ પણ A કહેવાય. એટલે આ ચારે ચાર ધાર એ A તરીકે ઓળખાય. એ રીતે બીજી ધારને B તરીકે, તો B જેવી બીજી 4 ધારો, આ એની ઉપરની, એની સામેની અને એની નીચેની. એવી C જેવી ઊભી ધારો, તમારી રૂમની જે ધાર છે એ ઊભી ધારો પણ 4 છે. તો આ ચારે ધાર C પ્રકારની છે. એટલે કે વાત કરી શકાય કે તેના પરિમાણોની, એટલે કે એકમ કોષના પરિમાણો
પરિમાણો એટલે XYZ અક્ષ, તેની ત્રણેય ધારો પર હોય છે. એકમ કોષના પરિમાણો એટલે x, y અને z અક્ષ, એની ત્રણેય ધારો એટલે A, B અને C એના પર ગોઠવાયેલા હોય છે. તમારા રૂમના કોઈ ખૂણાની કલ્પના કરો તો રૂમનો ખૂણો એ ઉગમ બિંદુ તરીકે લો અને તેની ત્રણેય ધારો એ x, y અને z અક્ષ પર આવેલી છે તેવી રીતે સમજી શકાય. અને બીજો મુદ્દો ખાસ, આમાં વધારે વાત કરવી હોય તો કરી શકાય. આ ધારો લંબ હોય પણ શકે અને ન પણ હોઈ શકે. તમારી રૂમમાં તમે બેઠા છો તો લંબધાર છે, એકદમ સીધી છે, પણ જરૂરી નથી એવી સીધી લંબધાર હોય. એવી લંબ ન પણ હોઈ શકે, એટલે ખૂણો 90 અંશનો ન હોય એવું પણ બની શકે. ધારો વચ્ચેના ખૂણા ધારો વચ્ચેના જે ખૂણાઓ છે તે ખૂણાઓ A અને B વચ્ચેનો ખૂણો ગેમા, A અને B વચ્ચેનો ખૂણો ગેમા, B અને C વચ્ચેનો ખૂણો આલ્ફા અને A અને C વચ્ચેનો ખૂણો એને શેના તરીકે ઓળખીશું? બીટા છે, બીટા હોય છે. એમ એકમ કોષને કુલ 6 પરિમાણો છે. 6 પરિમાણો કયા? 3 ધાર અને 3 ખૂણા. મિત્રો, તમે એકમ કોષની લાક્ષણિકતાઓ સમજી શકતા હશો. ફરીવાર એકવાર રિપીટ કરી દઈએ. એકમ કોષના પરિમાણો તેમની ત્રણેય ધારો પર હોય છે. તે ત્રણેય ધારોને A, B, C તરીકે ઓળખી શકાય અને પરિમાણો છે તે XY Z અક્ષ તરીકે ઓળખી શકાય. ધારો કે ત્રણેય ખૂણાઓ, ધારો વચ્ચેના ત્રણેય ખૂણાઓ એટલે કે A અને B વચ્ચેનો ખૂણો ગેમા, B અને C વચ્ચેનો ખૂણો આલ્ફા અને A અને C વચ્ચેનો ખૂણો બીટા હોય છે. એમ એકમ કોષને કુલ કેટલા પરિમાણો હોય છે? 6 પરિમાણો હોય છે. મિત્રો, આ ખ્યાલ આવ્યો તો તેના પરથી એકમ કોષનું વર્ગીકરણ કરી શકાય. એકમ કોષનું શું કરી શકાય? વર્ગીકરણ. એકમ કોષ મિત્રો 2 પ્રકારના છે. એક છે આદિમ એકમ કોષ, પેલો આદિમ એકમ કોષ. હમણાં જે આપણે આકૃતિ જોઈ હતી તે આદિમ એકમ કોષની એટલે કે સાદો ઘન, સાદી રચના છે, એ આદિમ એકમ કોષ છે. અને બીજો પ્રકાર છે કેન્દ્રિત એકમ કોષ. કેન્દ્રિત એકમ કોષ. ઓકે, આ બીજાના 3 પ્રકાર છે. હું અહીંયા સાઈડમાં દર્શાવું છું. બીજાના 3 પ્રકાર છે. એક છે ફલક કેન્દ્રિત એકમ કોષ. ફલક કેન્દ્રિત એકમ કોષ. મિત્રો, ફલક કેન્દ્રિત એટલે શું એ પહેલા સમજીએ. સૌથી પહેલા ફલક કેન્દ્રિત એકમ કોષ એટલે શું એ સમજીએ. મિત્રો, તમારી જે દિવાલ છે, બાજુ એટલે કે 2 ધારને જોડતી જે બાજુ છે એને ફલક કહેવાય. આ દિવાલ ઉપર જો વચ્ચે કોઈ પરમાણુ આવેલો હોય, તો એને ફલક કેન્દ્રિત કહીશું. બીજો પ્રકાર કોનો? કેન્દ્રિત એકમ કોષનો બીજો પ્રકાર. આ આદિમ એકમ કોષ એટલે 8 ખૂણા. 8 ખૂણા કયા? 4 તળિયાના. તમારા રૂમની કલ્પના કરો તો સરળતાથી સમજાય. નીચેના 4 ખૂણા, ઉપરના 4 ખૂણા, એટલે 8 ખૂણા થયા. 8 ખૂણા પર એક એક પરમાણુ આવેલો, પરમાણુ અણુ કે આયન, ટૂંકમાં લેટિસ આવેલો છે. ઓકે, આદિમ એકમ કોષમાં.
કેન્દ્રિત એકમ કોષના 3 પ્રકાર. એમાં પેલો ફલક કેન્દ્રિત એકમ કોષ. ફલક કેન્દ્રિત એટલે તમારી 6 બાજુ છે. તમારી રૂમની બાજુઓ જુઓ તો 6, ડાબી બાજુની, જમણી બાજુની, આગળની, પાછળની, ઉપર અને નીચે, કુલ 6 બાજુ થઈ. આ 6 બાજુની બાજુ છે એને ફલક કહેવાય, એટલે બાજુ કેન્દ્રિત પણ કહેવાય, પણ વૈજ્ઞાનિક ભાષામાં ફલક કેન્દ્રિત. આ બાજુની બરાબર વચ્ચે મિડલમાં એક એક પરમાણુ આવેલો છે, તો એને ફલક કેન્દ્રિત એકમ કોષ કહેવાય. બીજો છે અંતઃ કેન્દ્રિત. અંતઃ, ખાસ ધ્યાન રાખજો, અંતઃ કેન્દ્રિત એકમ કોષ. અંતઃ કેન્દ્રિત એટલે આખે તમારો રૂમ છે એની બરાબર વચ્ચે મિડલમાં, બધી બાજુથી વચ્ચે મિડલમાં જો કોઈ પરમાણુ આવેલો હોય તો અંતઃ કેન્દ્રિત કહેવાય. અને સી છે અંત કેન્દ્રિત. અંત કેન્દ્રિત એકમ કોષ. મિત્રો આ અંતઃ છે, આ અંત છે, એટલે તમારા રૂમનો અંત આવે ત્યાં. અંત ક્યાં આવે? કાં તો આગળ આવે, કાં તો પાછળ આવે, કાં તો ઉપર આવે, કાં તો નીચે આવે, કાં તો ડાબી બાજુ આવે, કાં તો જમણી બાજુ આવે. કોઈ પણ સામસામેની બે બાજુઓ પર જ આવેલો હોય પરમાણુ, તો એને અંત કેન્દ્રિત એકમ કોષ તરીકે ઓળખીશું. ઓકે, 4 પ્રકાર થયા, ખાસ ધ્યાન રાખજો. આદિમ એકમ કોષ, ફલક કેન્દ્રિત, અંત કેન્દ્રિત અને અંત કેન્દ્રિત. અંગ્રેજીમાં નામ આપી દઉં તો તમને સમજવામાં પણ સરળતા રહેશે. આદિમ એકમ કોષને કહેવાય સિમ્પલ ક્યુબિક. સિમ્પલ ક્યુબિક, ક્યુબિક, સિમ્પલ ક્યુબિક. ફલક કેન્દ્રિતને કહેવાય ફેસ સેન્ટર ક્યુબિક. ફેસ સેન્ટર ક્યુબિક, ફેસ સેન્ટર ક્યુબિક. ઓકે, અંતઃ કેન્દ્રિત આખો અંદર આવેલો છે ને BCC, બોડી સેન્ટર્ડ ક્યુબિક. બોડી સેન્ટર્ડ ક્યુબિક. અને અંત કેન્દ્રિત છે એટલે કોઈ પણ ખૂણા ઉપર આવેલો છે એને ECC તરીકે ઓળખાય. એન્ડ સેન્ટર્ડ ક્યુબિક. એન્ડ સેન્ટર્ડ ક્યુબિક. મિત્રો તમે આ 3 પ્રકારો જોયા. નેક્સ્ટ લેક્ચરમાં આપણે જ્યારે ભણીશું ત્યારે ખાસ આ 3 પ્રકાર આ અને આ 4 પ્રકાર એમના ખૂણાઓ બદલાય, એમની બાજુના માપ બદલાય, એટલે 14 પ્રકારની એકમ કોષ મળે. 14 પ્રકારના એકમ કોષ મળે. આ 14 પ્રકારના એકમ કોષ આપણે નેક્સ્ટ લેક્ચરમાં સમજવાના છીએ. આ 14 પ્રકારના એકમ કોષને બ્રેવિસ લેટિસ રચના કહેવાય. બ્રેવિસ લેટિસ રચના તરીકે ઓળખીશું. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે આ 14 પ્રકારના એકમ કોષ અને બ્રેવિસ લેટિસ રચના સમજીશું. પરંતુ ખાસ ધ્યાન રાખજો મિત્રો, આ આખું ચેપ્ટર કલ્પનામાં વિતાવવાનું છે, કેમ કે દરેક વસ્તુ કલ્પના કરીને જ આગળ વધવાનું છે, કેમ કે ત્રિપરિમાણમાં આખું ચેપ્ટર સમજવાનું છે. ત્રિપરિમાણની વસ્તુઓ કેટલીક બોર્ડ ઉપર કે નોટબુકમાં સમજાવી શકાતી નથી. એટલા માટે ખાસ હું તમને જે કલ્પના કરાવું, જેમ કે મેં તમને રૂમની કલ્પના કરાવી, તો એ રૂમની કલ્પના કરીને તમે આગળ વધી શકો. ખાસ ધ્યાન રાખજો, જ્યારે પણ એકમ કોષની વાત કરતા હોય ત્યારે તમારા રૂમને નજરમાં લેજો. તમારા રૂમમાં નીચેના તળિયા પર 4 ખૂણાઓ છે, ઉપરના ખૂણાઓ, ઉપરની છત બાજુ પણ 4 ખૂણાઓ છે. આ ટોટલ 8 ખૂણાઓ છે. તમે ધાર ગણો એટલે 2 ખૂણાને જોડતી રેખા ગણો એને ધાર કહીશું. આવી કુલ 12 ધારો છે. દરેક ખૂણાને જોડી દો તો આવી 12 ધારો છે. અને આ સિવાય કેટલી બાજુઓ છે? 6 બાજુઓ આવેલી છે.